નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તે વિશે। તેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની તે વિશેની આપણે સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપણે આપવાના છીએ। તો સૌપ્રથમ તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય અને જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હોય તો મિત્રો તમને ખાસ વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમને પણ આ ચેનલના મારફતે તમને દરરોજ જ્ઞાન સાધના સ્કોલરશિપ અંગે નવી અપડેટો આવતી હશે તે તમને આ ચેનલમાં આપવામાં આવશે। એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તેમજ આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો। બીજી વાત એ કે હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યો તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો। વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડીયોની કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। સૌપ્રથમ તો વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના કોના માટે છે? તો મિત્રો, જે ધોરણ 8માં હાલમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે। એટલે કે જે હાલમાં ધોરણ 8માં પ્રાથમિક શાળામાં જે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તેમજ આરટી અંતર્ગત જે એક્ટ 2009 હેઠળ જેમને પ્રાઇવેટ શાળામાં ધોરણ 1માં એડમિશન લીધું હોય અને હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકે છે। જે ધોરણ 9 થી 12 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓ તેમજ જે 1 થી 7ના વિદ્યાર્થીઓ તેઓ આ ફોર્મ ભરી શકતા નથી। ફક્ત અને ફક્ત ધોરણ 8ના જ વિદ્યાર્થીઓ છે તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે એલિજિબલ થાય છે। તો ચાલો મિત્રો વાત કરીએ કે તેની ઓનલાઈન અરજી કરવાની રીત કઈ છે, સૂચનાઓ આપણે વાંચીએ તો અહીંયા લખેલું છે કે આ પરીક્ષા માટે સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષાની કચેરીના જે વેબસાઇટ લખેલી છે schoolattendance.gujarat.in પોર્ટલ પર, એટલે કે જે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાલમાં જે ધોરણ 8ની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ જે આ વેબસાઇટ દેખાય છે schoolattendance.gujarat.in પર ફોર્મ ભરવાનું હોય છે। હવે મિત્રો આગળ વાત કરું છું કે વિદ્યાર્થીએ ફોર્મ ભરવાનું છે કે શાળાના શિક્ષકોએ, તો હું તમને આગળ જણાવું છું। ત્યાર પછી લખેલું છે આરટી એક્ટ 2009ની કલમ 112(1)(c)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે www.scbexam.org વેબસાઇટ પર તારીખ 29/1/2024 થી તારીખ 9/2/2024 ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। એટલે કે મિત્રો હાલમાં જે વિદ્યાર્થીઓ જે ધોરણ 8માં સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેમના ફોર્મ છે તે લગભગ શાળા મારફતે ભરાઈ જશે, કારણ કે જે વેબસાઇટ છે સ્કૂલ અટેન્ડન્સ, એટલે કે જે સ્કૂલ અટેન્ડન્સ વેબસાઇટ છે તેમાં શાળાનો જે ડાયસ કોડ છે તે શાળાના આચાર્ય અથવા જે શિક્ષક હશે તે શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખીને લોગિન કરશે તો તેમનો ડાયરેક્ટલી જ્ઞાન સાધના પોર્ટલ ફોર્મ ખુલશે અને તેના મારફતે તેઓ ફોર્મ ભરી શકશે। પરંતુ જે પ્રાઇવેટ શાળામાં જો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ધોરણ 8ની અંદર તો તેમને જે પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો www.scbexam.org છે તેના પર ફોર્મ ભરવાનું હોય છે। તમે મિત્રો ચિંતા ના કરશો કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, તેના વિશેનો આપણે વિડીયો અલગથી એક બનાવવાનો છે, પરંતુ તે પહેલાં તો મિત્રો આ જે ફોર્મ છે તે ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે, એટલે કે તમારે જે ઓનલાઈન ભરવાનું રહેશે। મેં તમને આગળ જણાવ્યું તેમ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે તેમને જે ગવર્મેન્ટની વેબસાઇટ છે scbexam.org પર ફોર્મ ભરવાના રહેશે, અને જે હાલમાં સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓએ શાળા દ્વારા ફોર્મ ભરવાના રહેશે। પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પણ શાળા દ્વારા ફોર્મ ભરાવી શકે છે। બીજી વાત એ કે જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય અને જો તમારે ફોર્મ જાતે ના ભરવું હોય અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમને અહીંયા મોબાઈલ નંબર દેખાય છે, તે મોબાઈલ નંબર તમારે ફક્ત ને ફક્ત વોટ્સઅપમાં મેસેજ જ કરવાનો છે। તમે કોલ કરશો તો કોલ પણ લાગશે નહીં, તમે મેસેજ કરશો તો મેસેજનો રિપ્લાય જરૂરથી મળી જશે। તો મિત્રો આની બીજી વાત એ કે તમારે જો ફોર્મ જાતે ભરવું છે તો તે વિશે પણ તમારે એક વિડીયો આવી જશે, આવતીકાલે ફોર્મ ભરવાનો વિડીયો આવી જશે। તમે ચિંતા ના કરશો કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેનો વિડીયો પણ આવી જશે તો તમારે જાતે ફોર્મ ભરવું હોય તો મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા શું લખેલું છે કે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે। નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, એટલે કે તમારે કોઈ નામ, અટક અથવા જાતિમાં કંઈ પણ ભૂલ હોય તો તમે સુધારી દેજો। ત્યાર પછી ફોર્મ તમે ભરશો અને ભૂલ નીકળશે તો તમે સુધારી શકશો નહીં। સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે। વિદ્યાર્થી ગુજરાતી અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમ પરીક્ષા આપવાની રહેશે, એટલે કે તમે જો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માગો છો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની રહેશે, અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવા માગો છો અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે। ઓનલાઈન અરજી કરવાની રીત આપી છે। અહીંયા શું લખેલું છે કે સરકારી શાળા, એટલે કે સરકારી શાળા અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના છે, એટલે કે
જે સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે છે. તો સૌપ્રથમ સરકારી શાળાના વિદ્યાર્થી શું કરવાનું છે, સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત પોર્ટલ પર જવાનું છે. એટલે કે આ પ્રોસેસ છે તમારા શાળાના શિક્ષક અથવા આચાર્ય કહી દેશે, તમારા વિદ્યાર્થીને કરવાની જરૂર નથી. જો શાળાના આચાર્યને ખબર ના હોય તો તમે મારો કોન્ટેક્ટ પણ કરાવી શકો છો. મારા નંબર પર તમે મેસેજ કરી શકો છો અથવા તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરીને મને બીજા નંબર પર કોલ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો સૌપ્રથમ સ્કૂલ અટેન્ડન્સ ગુજરાત પોર્ટલ પર જવાનું, ત્યાર પછી શાળાના ડેશકોડથી લોગિન કરવાનું છે. એટલે કે શાળાનો ડેશકોડ હોય છે અને જે પાસવર્ડ હોય છે તેનાથી તમે લોગિન કરશો એટલે અહીંયા લખેલું છે કે મુખ્યમંત્રી ડાબી સાઈડ, એટલે કે જે પોર્ટલ છે તેની ડાબી સાઈડ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જે ક્લિક કરશો એટલે ધોરણ 8ના વિદ્યાર્થી લિસ્ટ જોવા મળશે અને ત્યારબાદ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેની નામ સામે ટિક કરવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી નામની સામે ટિક કર્યા બાદ નીચે આપેલ બાંયધરી પર ટિક કરવું, એટલે કે બાંયધરી આવશે તેના પર ટિક કરશો અને ત્યાર પછી તમારી વિગતો ચકાસવાની સબમિટ અને કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યાર પછી સેવ કરીને પ્રિન્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે કે તમે પ્રિન્ટ નીકળી જશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ખાનગી શાળામાં, એટલે કે જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેમને શું કરવાનું છે. તો સૌપ્રથમ SEB એક્ઝામ વેબસાઇટ પર જવાનું છે. ત્યાર પછી તમારે અંદર હાલમાં એક સૂચના આવે છે કે જે ધોરણ 8માં જે હાલમાં અભ્યાસ કરે છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે તમારે ક્લિક કરવાનું છે તેવું સૂચના આવે છે. તો તમારે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે 18 આંકડાનો ડેશકોડ નાખવાનો છે. 18 આંકડાનો ડેશકોડ નાખશો એટલે સબમિટ કરવાનું છે. સબમિટ કર્યા પછી તમે ડાયરેક્ટલી બધી ડિટેલ્સ જનરેટ થઈ જશે અને ત્યાર પછી તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું છે. કઈ જ પ્રકારનું કંઈ ડોક્યુમેન્ટ લગભગ અપલોડ કરવાના આવતા નથી અને જો અપલોડ કરવાના આવતા હોય તો હું કાલે વિડીયોમાં તમને બતાવી દઈશ કે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવે છે તેમજ ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો અગત્યની સૂચનાઓ છે. સરકારી અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની જ રહેશે. મેં તમને આગળ કીધું એમ કે સરકારી શાળા અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું છે, શાળા દ્વારા ભરાવી શકે છે. આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે. ત્યાર પછી અહીંયા કેટલીક સૂચનાઓ છે. ત્યાર પછી જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી તેમની આ વેબસાઇટ છે www.sebexam.org તમને વેબસાઇટ પણ જોવા મળે છે. તો મિત્રો મેં તમને માહિતી આપી કે તમારે ફોર્મ જાતે ભરવાનું છે કે શાળાના વિદ્યાર્થીઓ એટલે કે આચાર્યો દ્વારા ભરવાનું છે. તો તમને જણાવી દઉં કે જો સરકારી શાળામાં તમે અભ્યાસ કરતા હોય તો તમે શાળાના આચાર્ય દ્વારા ફોર્મ ભરાવી શકો છો અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરતા ના આવડતું હોય તમે મને વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. તો આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન સારી લાગી છે. જો વિડીયોને લાઈક કરી દેજો અને આવી દરરોજ જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં.